અછાલા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં વાલી શિક્ષક સંવાદ સાથે બાળકોને શૈક્ષણિક સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે તારીખ 29 જૂન 2026ના રોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે દાતા શ્રી ગાંધી મહેન્દ્રભાઈ છત્રભુજ એજ્યુકેશન ટ્રસ્ટ મુંબઈ વડોદરાના કેસરિયા દાદા અને પ્રહલાદભાઈ તથા પુસ્તક પરબ કેવડિયા ગોધરાના સંયોજક શ્રી જુવાનસિંહ ચૌહાણના સહયોગથી બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ બાળકોને શૈક્ષણિક સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રીઓના આ સહયોગ બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્યશ્રીએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને આગામી આયોજનો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. બાળકોની નિયમિત હાજરી, વૃક્ષારોપણ, વૃક્ષ દત્તક કાર્યક્રમ, શાળાની વહીવટી કામગીરી, ચુડાયસ પ્લસ અને SSA પોર્ટલ પર બાળકોની માહિતી અપડેટ કરવા, ગૃહ કાર્યક્રમમાં વાલીઓનો સહયોગ અને સંસ્કાર શિક્ષણ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિના પરિપત્ર અનુસાર નવીન શાળા વ્યવસ્થાપન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. શાળાના શિક્ષક શ્રી પ્રવીણભાઈ પટેલિયા દ્વારા વાલીઓને શાળા સાથે જોડાઈને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો. સમાજ સાથે રહી લોકભાગીદારી સાથે શાળા વિકાસમાં ઉપયોગી થાય એવું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાલી સંમેલનનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને તે સૌનો આભાર માની કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો. આવો સાંભળીએ આ અંગે શાળાના પ્રવીણભાઈ પટેલિયા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજરોજ તારીખ 29 જૂન 2026ના રોજ અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાને લગતા તમામ પ્રશ્નો અને તમામ શૈક્ષણિક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓ મોટી સંખ્યામાં જણાવેલા આમંત્રણને માન આપી તમામ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. છત્રભુજ એજ્યુકેશન ટ્રસ્ટ મુંબઈ અને પુસ્તક પરબ કેવડિયાના સંયોજક શ્રી જુવાનસિંહ ચૌહાણ સાહેબના સહયોગથી શાળામાં અભ્યાસ કરતા 170 ઉપરાંત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ વાલીઓની મોટી સંખ્યા જોઈ સૌ પ્રભાવિત શાળાના સહયોગમાં પ્રગતિમાં સૌ ઉપયોગી નીવડે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. તમામ વાલીઓએ પોતાને યોગ્ય તે શાળાને સહયોગ આપી શાળા વિકાસમાં, બાળકોના શૈક્ષણિક વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અછાલા પ્રાથમિક શાળામાં નવીન SMCની રચના કરવામાં આવી હતી, જેમાં નિયમાનુસાર વાલીઓની નિમણૂક કરવામાં આવી હતી. આમ અમારું આજનું વાલી સંમેલન ખૂબ સુંદર રીતે સમાપન કરવામાં આવ્યું હતું. સૌ વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રવીણકુમાર પટેલિયા, અછાલા પ્રાથમિક શાળા.